ભોળી મારી ભાવ વિના ભક્તિ ન હોય, ભાવથી ભક્તિ થાય. આ બધા ધાર્મિક કાર્યક્રમોની અંદર આપણે બધા એકત્રિત થઈએ છીએ. એની પાછળનું મૂળ કારણ છે કે એકબીજાને દેખી, એકબીજાની ભક્તિ અને ભાવના દેખી આપણી પણ ભાવના જે સંસારમુખી થાય, એમાંથી આપણને થોડુંક પરમાત્મા સદગુરુદેવની દયા થાય ને આપણી ભાવના પરમાત્મામય બને. પરમાત્માને જાણવાની, પરમાત્માને સમજવાની અને પરમાત્માનો અનુભવ કરવાની તમારા અંદર જિજ્ઞાસા પેદા થાય. રામકથા, આજે આપણે રામકથાનું રસપાન કર્યું. બહુ સુંદર કથા. વ્યાસપીઠ પર બેઠેલા મહારાજ શ્રીના મુખારવિંદથી બહુ ખૂબ સારી એવી કથા તમે સાંભળી. હવે બધા એક ખૂબ મારા હૃદયથી જોડાયેલા બધા જ ભક્તોને મારો એક ઈશારો છે. કથા સાંભળવી નથી, કથા જેવું આપણું જીવન બનાવવું છે. કથા સાંભળવા ગયા હતા અને એક કથા અમે સાંભળી લીધી. સાંભળ્યું અને સાંભળીને લઈ લેવું એમાં બહુ જ ફેર